સીતારામ, જય રામાપીર, જય ગુરુદેવ। આગળ પૂર્વમાં ઉત્તર દિશાથી પશ્ચિમ દિશા સુધી અયોધ્યાના રાજા માધાનતાની રાજહુકુમત હતી। પાંચાળ ભૂમિના 6 જોજનના વિસ્તારમાં માંડવગઢ નામની નગરી હતી। દ્વાપરમાં એ ભૂમિ પર દ્રુપદ રાજાએ દ્રુપદ નગરીને વસાવી હતી। દ્રુપદે પોતાની પુત્રીનો સ્વયંવર રચ્યો અને જે મત્સ્યવેદ કરે એ પોતાની પુત્રીને વરે એવો નિર્ધાર કર્યો હતો। એટલા માટે પાંડુપુત્ર અર્જુને મત્સ્યવેદ કરી વિજય મેળવ્યો અને દ્રૌપદીને વૈરા હતા। એ ભૂમિ શૌર્યવટ સોરઠ નામથી પ્રસિદ્ધ થઈ અને સોરઠનો વિસ્તાર થતાં સૌરાષ્ટ્ર નામે પ્રસિદ્ધ થઈ ગઈ। એ ભૂમિમાં મચ્છુ નદીના કાંઠે મોરલો તથા મોરલી નામના 2 નાના મોટા ગામડાઓ હતા। એ કચ્છના રાજાએ પોતાના અશ્વપાલ રાવત રણસિંહને બક્ષિસમાં આપી દીધા। રણસિંહે ગામનું નામ મોરલી ફેરવી અને ઢેલડી રાખી દીધું। રણસિંહ ધર્મપંથ, પુણ્ય, દાન દર્શન, કથા કીર્તન કે ભજન ભાવ વિહોણો હતો। એને રાજ મળતા એ બહેકી ગયો અને ભોગવિલાસના વિકારમાં ઘેરાયેલો રહેતો। પ્રજા એને દારૂડિયો કહીને બોલાવતી। રાવતને રાજ્ય મળવાથી એનો ઘમંડ વધતો ગયો। એ રાત દિવસ ભોગવિલાસમાં ગળાડૂબ રહેવા માંડ્યો। રણસિંહ સામાન્ય રાવત હતો। ઢેલડી ગામના પાદરમાં ઘણા ખોરડાઓ હતા। એમાં ખીમડા નામનો ભગત રહેતો। એણે ફળિયામાં કુંડ બનાવ્યો હતો। કુંડમાં આવળની તાજી ડાળીઓ અને ફૂલ લાવી પાણીમાં પલાળતો અને એમાં ચામડાને કૂણા કરીને રંગતો અને પ્રભુનું ભજન કીર્તન કરી ભક્તિભાવથી જીવન ગુજારતો। ખીમડો રામાપીરનો પરમ ભગત હતો। નેક ટેક અને વિવેકમાં એ નિશ્ચળ હોવાથી જ્યાં જ્યાં પાઠનો ઉત્સવ હોય ત્યાં જઈને પોતાથી બનતી સેવા કરતો। એના સેવાભાવથી સૌ સાધુ અને સંતો એને કોટવાળ કહેતા। એની ધર્મપત્નીનું નામ હતું ડારલદે। ડારલદે પરમ પવિત્ર આચરણવાળી હોવાથી એને સૌ સતી તરીકે ગણતા। બેસતા, ઉડતા, હાલતા, ચાલતા એ રામદેવજીનું સ્મરણ કરતી અને ભજન ભાવમાં તલીન રહેતી। શિવ પાર્વતીએ આદિપંથને નિજ્યા ધર્મનું નામ આપીને ગુરુ દત્તાત્રેય, મચ્છંદરનાથ, ગોરખનાથ વગેરેને આદિ ધર્મની દીક્ષા આપી હતી। એ આદેશનો પ્રચાર કરવા ધર્મ ધુવંધરોએ પ્રત્યેક માસની સુદ બીજ, ત્રીજ, પાંચમ, 11, 13 અને પૂનમને દિવસે પાઠ મંડપનો ઉત્સવ કરવાનો નિયમ કર્યો હતો। સતયુગથી આ પ્રથાની પરંપરા પ્રચારમાં છે। સાધુ સંતો, ભક્તો, જતી સતી, સિદ્ધ યોગીઓ, સેવકો પાઠ પૂજા મંડપને પવિત્ર ગણે છે। આ પાઠોત્સવમાં મંડપમાં જતી સતીના ભાવવાળા નરનારીઓ એકઠા થઈ પૂજા ધૂપ દીપ કરી ભગવાન શ્રી રામદેવજીને આરાધી ભજનો, સ્તુતિઓ, કીર્તન ગાઈ જમૈયા અને સત્સંગ કરી જમા જાગરણ કરે છે। જમા, જામૈયો, જુમલો, જમેલો, મેળો, મંડપ મેળો એવા અનેક નામે આ પાટોત્સવને ઓળખાય છે। આખી રાત અખંડ ભજનાનંદી બની જાગરણ કરે એનું નામ જમા જાગરણ કહેવાય। આ જમા જાગરણમાં એકત્ર થયેલા નરનારીઓના સમૂહને ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી પણ કહેવામાં આવે છે। અષાઢી બીજના પરમ પવિત્ર દિવસે ખીમડાને ઘેર પાટોત્સવ હોવાથી સાધુ સંતો જતી સતી આવ્યા હતા। આખી રાત સત્સંગથી અખંડ જાગરણ કરી ભજનો ગાતા હતા। રાત વીતી અને પરોઢ થવા આવ્યું એટલામાં ડારલદેએ ખીમડાને કહ્યું, પાણીની તાણ પડે એમ મને લાગે છે। ગોળાનું પાણી બપોર સુધી હાલશે નહીં। પડોશની સ્ત્રીઓની હારે હું કૂવેથી એક બેડું ભરીને લાવું। એટલે ખીમડા કોટવાળે કીધું, સતી પ્રભાત થઈ ગયું છે, હવે પાણી ભરવાનો વિચાર કરશો નહીં। રાવત રણસિંહ સવારથી જ રખડવા નીકળી પડે છે। એની દ્રષ્ટિએ પડવું એ સારું ન કહેવાય। સતી સેવકો ઘણા છે, આથી પાણીની તાણી પડવા નહીં દે, એ કંઈક વ્યવસ્થા કરી લે છે। એટલે ડાળલદે કહે છે, નાથ સેવામાં ભાગીદારી હું કામ રાખવી જોઈએ? તો કોટવાળે કીધું, તો એક બેડું ભરીને લઈ આવો। પાઠ મંડપ વધાવવાને તો હજી વાર છે।
ખીમડાના કહેવાથી ડાળલદે પાડોશીની સ્ત્રીઓ સાથે પાણી ભરવા નીકળી પડ્યા. પોતાની કામુકતાના કારણે ગામની સ્ત્રીઓ દિવસે પાણી ભરવા ભાગ્યે જ નીકળતી. રાજમહેલની અટારીમાં રણસિંહ દાંતણ કરવા બેઠો હતો. એણે દૂરથી પનિયારીઓ ઉપર નજર કરતા ડાળલદેને જોઈ તેના રૂપ તેજથી મોહમૃગ થઈ ગયો. તે આશ્ચર્યચકિત થઈ તત્કાલ પોતાનો ઘોડો લઈ બજારમાં 4 માર્ગી ચોક, જે માણેક ચોક નામથી ઓળખાતો, એ માણેક ચોકમાં આવીને ઘોડા ઉપરથી નીચે ઉતરીને ઊભો રહ્યો. એક જ ટસે મીટ માંડીને ઊભેલા રાજાએ પનિયારીઓ વૃંદને આવતું જોયું. રાજાની નજરે ડાળલદે પણ ચડી અને સ્થિર થઈ ગયો. પનિયારીઓ સામે જઈ રાજા ડાળલદેને આંતરીને ઊભો રહ્યો અને બોલ્યો, રૂપ પદ્મણી, તું કોની સ્ત્રી છે? તારે પાણીના બેડા ઉચકવાના ન હોય. ગામમાં ક્યાં રહે છે તું? તારા પતિનું શું નામ છે? શું ધંધો કરે છે? એટલે ડાળલદે બોલ્યા, અન્નદાતા, પ્રજાપાલક પિતા, મારા પતિનું નામ ખીમડો. અમે ગામની બાઈએ છીએ. આવડ લાવી પાણીના કુંડમાં પલાળી ચામડા રંગવાનો અમારો ધંધો છે. મને રોકો નહીં. મારે ઘેર પાઠોત્સવ છે. મારે મંડપ વધાવવાનો છે. જવા દો બાપુ. એટલે રાવત રણસિંહ બોલ્યો, ઘેલી, આજથી તારું ભાગ્ય ઉઘડી ગયું છે. તારા સામે તો ઢેલરી નગરનો રાજા આવીને ઊભો છે. તને રાજમહેલના સુખ સાહેબી આપવા, રાજરાણી બનાવવા તને તેડવા આવ્યો છું. હાલ મારી હારે. આ પ્રમાણે ડાળલદે બોલ્યા, બાપુ, હું તો તમારી દીકરી છું. કૂડી નજર, કૂડા વિચાર, કૂડા વેણ કાઢવાથી જીભના લવે લવે ઘોર પાપ ગણાય છે. એટલે રાજા રણસિંહ બોલ્યો, ડાળલદે, તું ઘણી જ્ઞાની છે. તારા આવા જ્ઞાનને સાંભળવા માટે તો તને તેડી જ જાવી પડશે. ચાલ મારી હાલે. એમ કહીને રણસિંહે ડાળલદેના ઓઢણાનો છેડો પકડ્યો. દૂર ઊભેલી સાથીદાર પાડોશીની સ્ત્રીઓ થરથર ધ્રુજવા લાગી. એટલે ડાળલદે બોલ્યા, બાપુ, બાપુ, છેડો મૂકો. ડાળલદેને દીકરી જાણીને દયા કર. મને અડો માં. એટલે રાજા રણસિંહ બોલ્યો, અરે ગાંડી, હાથમાં આવેલું રતન ગુમાવે એવો રણસિંહ મૂર્ખ નથી હો. રાજા સમજો નહીં. એ વખતે ડાળલદેએ જીવતા સમાધિ લેવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. નીચે માથું નમાવીને ધરતીને પગે લાગી બેડામાંથી પાણી છંટકાવ કર્યો અને મેઘ ગંભીર વાણીથી બોલ્યા, હે સૈયરો, તમે મારા નાથ ખીમડાને સમાચાર આપો અને કહો કે કોસ કોદાળી લઈ જલ્દી આવે. હું આ ઠેકાણે જીવતા સમાધિ લેવાની છું. પાઠ મંડપમાં બિરાજેલા જતી સતી ગદગંગાને મારા છેલ્લા રામ રામ કહેજો. જય રામાપીર કહેજો. આમ કહી ડાળલદેએ ઘૂંઘટ હટાવી દીધો અને લાલ આંખો કરીને બોલ્યા, હે ગોજારા રાજા, બાપ થઈને દીકરીની છેડતી કરી. નુગરા સતીના તીખા તીર જેવા આટલા શબ્દો સાંભળતા જ રાજાના અંગમાં વીજળીની જેમ આંચકો લાગ્યો અને તરત એ ઘોડે સવાર થઈને મહેલમાં આવ્યો. પણ જે હાથે એણે ડાળલદેનો પાવલવ પકડ્યો હતો એ હાથ ખોટો થઈ ગયો. રણસિંહનું હૃદય કંપી ગયું. એ પશ્ચાતાપ કરતો મહેલમાં આવ્યો, પરંતુ એનો હાથ ખોટો પડી ગયો. કંપતા શરીરનો અડધો ભાગ નિર્જીવ બની ગયો. રાણીની દાસીઓ પાણી ભરીને આવી અને ડાળલદેની છેડતીની વાત રાણીને કરી. વાત સાંભળતા જ રાણી પ્રભાવતીનું મોં પડી ગયું. એણે રાજા પાસે જઈને કહ્યું, મહારાજ, આ તમને હું હૂજ્યું? રાજા બોલ્યો, પ્રભા, રણસિંહને ભાવીને ભૂલ્યો. પ્રભા, હું મહાપાતકી બન્યો. પ્રભા, હું મહાપાતકી બન્યો. રૂપના અંબારથી અંજાઈ ગયો. મતંગ જેવું મન પતંગ બની ગયું. દીપકની ઝાડમાં જંપ લાવવાનું માઠું પરિણામ આવ્યું. મને ખીમડા પાસે લઈ જાઓ. હું પીડા સહન નથી કરી શકતો. મને ડાળલદેના દર્શન કરાવો. એ સમાધિ લેવાના છે. પનિયારીઓએ ખીમડાને ઘેરે આવીને આખી વાત કરી. સતી ડાળલદે માણેક ચોકમાં બેઠા છે. રાજાએ એના પાલવનો છેડો સ્પર્શ કરવાથી સેલવંત સતીએ ત્યાં જ જીવતા સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. કોસ કોદાળી લઈ તમને ત્યાં જવાનું કહેણું મોકલું છે. પાઠ મંડપમાં ગદગંગાએ આ વાત સાંભળી સૌ આભા બની ગયા. એટલે ઉગમસિંહ બાવા બોલ્યા, રાજાએ ભારે ભૂંડા કામ કર્યા. આગમાં હાથ નાખી દીધો. પછી પાઠ વધાવી પ્રસાદી વેચી પૂર્ણાહુતિ કરી સર્વે લોકો માણેક ચોકમાં આવ્યા.
કોસ કોદાળી લઈને ખીમડો આવ્યો અને સતીની સામે ઊભો રહ્યો. એટલે દાળલદે ખીમડાને બેસવાનો સંકેત કરીને મૌન રહી. જતી સતી અને પ્રજાજનોના કેર વર્તાઈ ગયો. રાજાના દુષ્કૃત્ય પ્રત્યે ધિક્કાર ફિટકાર વરસાવતી સ્ત્રીઓ દાળલદેની સામે જોઈ એની દયનીય દશા નિહાળી આંસુ પાડવા માંડી. રાજા પ્રભાવતી પોતાના દાસ દાસીઓ અને અપંગ બનેલા રાજાને લઈ માણી ચોકમાં આવ્યા. માનવ મેદનીથી વિશાળ ચોક ઉભરાઈ ગયો હતો. પ્રભાવતી રાજાને દાળલદે પાસે લઈ ગઈ અને ખીન હૃદયે આંસુ સારતા કહ્યું, માં, જોગ જોગાણ, હું ક્યાં શબ્દોમાં તારી પ્રાર્થના કરું? કઈ રીતે તમને રીઝાવું? કઈ પ્રાર્થનાથી તમારી પ્રશંસા મેળવું? હું તમારી દીકરી છું માતા. મારા સામે નજર કરી મારા પતિનો આ અપરાધ ક્ષમા કરો. એટલે રાજા બોલ્યો, સતી, હું ઘોર પાપ કરી બેઠો. પાવક જ્વાળાને પકડવાનું વિચાર્યું અને ચકડોળે ચડેલા ચિત્તના ચાળે ચડી ગયો. માં, મને ક્ષમા કરો. પતિત પાવન સતી દાળલદે, મને પુત્ર ગણી મારા અપરાધની માફી આપો. ગદગંગાના બિરાજેલા સમર્થ સાધુ સંતો ભક્તો અને ખીમડાને રાજા અને રાણી ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યા. એટલે દાળલદે બોલ્યા, રાણીએ હવે કલ્પાત વિલાપ કરવાથી દાળલદેનો નિર્વાણ નિશ્ચય કોઈ ફેરવી શકે એમ નથી. હવે તો આ સ્થળ જ સૌરા મંડપ બની ગયું છે. દૂર દૂરથી સિદ્ધ સંતો આવશે. અમારા આરાધ્ય દેવ રામદેવજી પધારશે અને સતીની સમાધિની પૂર્ણાહુતિ થશે. ત્યાં સુધીનો જમૈયો અહીં જ નિર્ધાર્યો છે. ખીમડા બાપુ, મારા પાપને હવે માફ કરો એમ રાજા કહે છે. હવે હું તમારા સૌને શરણે છું. નુગરાને સુગરો બનાવો, મને પ્રબોધીને સેવા કાર્ય સોંપો. હું વૈભવ વિલાસનો ત્યાગ કરીને અહીંયા આવ્યો છું. કાં તો મને પ્રબોધો, નહીં તો મેં નિશ્ચય કર્યો છે કે સતી દાળલદેની સમાધિ ટાણે ખીમડાના દ્વારે મારે દેહ છોડવો. હું અન્નજળનો ત્યાગ કરી પૂરા નિર્ધારથી અહીં સંતોના શરણે અને સતી દાળલદેને માતા ગણી એને ખોળે માથું ધરવા આવ્યો છું. સંત મંડપે કાશીથી કોટવાડ ભૈરવનાથને બોલાવવામાં આવ્યા અને સંત મેળામાં પધારવા ધર્મ ધુવંધરોને નેજાધારીઓને વાયક બીડા મોકલાવ્યા. રાજા રાણીએ અન્ન ભંડાર ધન ભંડાર ખુલ્લા મૂકી દીધા. વિશાળ ચોકમાં મંડપ રોપાણ થયું. રાત ને દિવસ અખંડ ધૂન થવા લાગી. ગામના નરનારીઓ અખંડ ધૂનની ઘોષણા ગજાવતા જય રામાપીર, જય અલખધણી, જય ધર્મવીર રામદેવજી મહારાજનો નાદ ને જય જયકાર કરવા લાગ્યા. ભૈરવનાથ કોટવાળે વાયક બીડેલા સ્થળે સ્થળે પહોંચાડવાથી બીડા વધાવી નામાંકિત નેજાધારીઓ અને ધુવંધરો ધર્મગુરુઓ ઢેરડીનગર ગામે આવી પહોંચ્યા. રણુજાથી લખમો માળી, દેવાયત પંડિતના ચેલા કોળાંબા ઊંડે પ્રદેશના હાલો અને હુલો, સખપરના કુંભાર ભગત ઠાંગો, મજેવડીના લુવાર ભગત દેવતણખી અને એમની પુત્રી લીલનબાઈ પણ આવી ગયા. વંથળીના દેવળ દરબારમાંથી દેવાયત પંડિત અને સતી દેવળદે આવ્યા. પાટણથી નિરલબાઈ પિતા જેમલ રાઠોડ સાથે આવ્યા. મેવાડના મેવાસા ગામના ઠાકોર રાહુલ માલો અને સતી રૂપાદે અને તેમના અનુયાયીઓ પણ આવી પહોંચ્યા. કચ્છમાં અંજાર શહેરથી તોરલ સાસટીયોજી તથા તેમની વેલ હાંકનાર સેવક દીપકીઓ, આબુથી રાણો કુંભો અને એની પત્ની, જૂનાગઢના સંત ઘેમલજી, બિલખાના સગાડસા વંશના ભગત સંત ગંભીર શેઠ પણ આવી પહોંચ્યા. બરાબર જામૈયો જામ્યો છે, ભજન ધૂનની રમઝટ બોલે છે. એ વખતે શ્રી રામદેવજી મહારાજ ડાલીબાઈની સાથે આવ્યા અને સૌરા મંડપમાં પ્રવેશ કર્યો. સૌએ ઊભા થઈને રામાપીરનું સત્કાર કર્યો અને પરમવીર રામદેવજી મહારાજ કી જય, ધર્મવીર નકળંગ નેજાધારીની જય એવી ઘોષણાથી મંડપ અને ચારો દિશાઓ ગુંજવા લાગી. રાણી પ્રભાવતી પોકાર પાડતી આંસુ સારતી આવીને ભગવાન રામદેવજીના ચરણ પકડીને માથું ચરણમાં મૂકી હૈયાફાટ રુદન કરવા લાગી. એટલે રામદેવજી મહારાજ બોલ્યા, માં, તને શું થયું છે? આ સૌરા મંડપ તો ભજન ભાવનો છે, ત્યાં તું તારા ક્યાં દુઃખને સંભળાવવા આવી છો? એટલે રાણી બોલી, બાપુ, ધૂન ધણી,
હું દુઃખ સંભળાવવા નથી આવી, પણ રાજાને સાથે લઈને આવી છું. જુઓ મારા પતિની સ્થિતિ. 10 દિવસથી પાણી તથા અન્નનો ત્યાગ કર્યો છે. તેઓ અંગે અપંગ બન્યા છે. જીવનની ઘડીઓ ગણી રહ્યા છે. ભગવાન, મારા ભવને ભાંગતો બચાવો. રાણી રુદન કરતી બોલી. એટલે રામાપીર બોલ્યા, દેવી માં, તું સ્વાર્થી છે. તારું કલ્પાંત તારા પૂરતું જ છે. અત્યારે પાઠ પૂજાનું કાર્ય ચાલે છે, તે પૂર્ણ થવા દે. બધા મળ્યા છે એ કારણ તો તું જાણે છે ને. જોઈ લે આ સતી ડાળલદેને. એના પતિ ખીમડાનો ધજાદંડ સાંજે ભાંગી જશે. એની જતી સતીની જોડી તારા પતિએ તોડી નાખી છે. ઘોર પાપ કર્યું છે. એ તું કેમ સંભાળતી નથી? તારો પતિ રાજાની ગાડી હાંકનારો અશ્વપાલ હતો. એ ઘોડાનું રખવાડું કરતો હતો અને એ એમાંથી રાજા બન્યો. રાજા બનવાથી નીતિ ચૂક્યો અને પાવકની ભઠ્ઠીમાં હાથ નાખ્યો. એ તું જાણે છે. માટે શાંતિ રાખ, મૌન બેસ. રામાપીરે એને ઠપકો આપી. પછી પાઠ પૂજાની વિધિ થવા લાગી. ખીમડે સમાધિ માટે તુર્યાતીત આસનના માપનો ખાડો ખોદીને તૈયાર કર્યો. એટલામાં સાંજ પડવા આવી. સાંજના 4 વાગતા પાઠની પૂર્ણાહુતિ વખતે ડાળલદેએ આરતી ઉતારી શ્રી રામદેવજીના ચરણે માથું ધર્યું. રામદેવજીએ ખૂબ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા. ધન્ય છે શીલવંત સતી નારી, નિજાળ ધર્મની અધિકારિણી, એક પતિવ્રતા ધર્મથી નિર્વાણ પદ મેળવનારી ભાગ્યશાળી સતી. તે ગદગંગાને ઓપ આપ્યો છે. તારી સમાધિ ધૂપ દીપ અને ધજાથી પૂજાશે. આમ કહીને રામદેવજીએ ડાળલદેની માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા. પછી સતી ડાળલદેએ મંડપમાં બિરાજેલા ધર્મધુવંધરો અને નજાધારીઓના ચરણોનો સ્પર્શ કરી માથું નમાવી અને આશીર્વાદ મેળ્યા. રામદેવજીએ ખીમડા કોટવાલને આજ્ઞા કરી, આ સમાધિના ખાડા પાસે એક નાનો કુંડી જેટલો ખાડો ખોદો. ખીમડે કુંડી જેવડો ખાડો ગાળ્યો. ડાળલદેએ સમાધિના ખાડામાં ઉતરતા પહેલાં વિનંતી કરી, નાથ, કોટવાળ પદ જીવન પર્યત અગળતાથી પાળજો. હું વચને બંધાવું છું કે ભવોભવ તમારી પત્ની થઈને સેવા કરીશ. નિર્વાણ પદમાં જો આવાગમનના ફેરા મેટા હશે તો તમારી સમાધિ પછી તમે નિર્વાણ પદના અધિકારી બનશો. તો આપણે બંને પત્ની ત્યાં મળશું. એટલામાં રામદેવજીએ ખીમડાએ ખોદેલી કુંડીના પગ મૂકતા કુંડીમાંથી ગંગાજી પ્રગટ થયા અને કુંડી ઉભરાવા લાગી. રામદેવજીએ કુંડીમાંથી અંજલિ ભરી સમાધિને છાંટ્યું. બરાબર એ જ સમયે ડાળલદેએ જે કૂવામાંથી પાણી ભરતા હતા તેમાંથી જમનાજી પ્રગટ થયા અને કૂવો ઉભરાવા લાગ્યો. ખીમડાના ચર્મકુંડમાં ગોમતીજી પ્રગટ થયા અને તેમાંથી ઝરણું પ્રગટ થયું. આ અલૌકિક ચમત્કાર જોઈને આખું ગામ આશ્ચર્ય પામી ગયું. રામદેવજીએ રાણી પ્રભાવતીને કહ્યું, રાણી, સતીના ચરણ આ પવિત્ર ત્રિવેણીના જળથી પંખાળો અને રણસિંહને લાવીને નમન કરાવી એમને સતીનું ચરણામૃત પાવ. રાણીએ મરણ ઘડીના ગણતા બેભાન બનેલા રણસિંહને લોથીને લાવી ડાળલદે પાસે હુવડાવી ગંગા જમના ગોમતીજીના ત્રિવેણી જળથી પાત્ર ભરી રાણી પ્રભાવતીએ રણસિંહનો હાથ જાલી પતિ પત્નીએ ડાળલદેના ચરણ પ્રખાડ્યા અને એ ચરણામૃતની અંજલિ ભરી પ્રભાવતીએ રણસિંહના મુખમાં રેડી. ત્યાં તો જય સતીમાં કહીને રાવત રણસિંહ બેઠો થઈ ગયો. એણે જોયું તો મંડપમાં દેવ દરબાર દીઠો. તે હાવ નિરોગી બની ગયો. રામદેવજી સમાધિની વિધિ કરવા સંકેત આપ્યો. સંકેત મળતા સતીના કપાળમાં કંકુની અર્ચા કરી અક્ષત ચોખા ચોળ્યા. સૌભાગ્યવતી સતીનું ધર્મચિહ્ન નાગગર્ભા સિંદૂર હોય છે, તેથી સતીના શેથામાં સિંદૂર પૂર્યું. હાથમાં મૂકેલા શ્રીફળને વંદન કરતા સમાધિમાં ઉતરતા માતાની જેમ ડાળલદે બોલ્યા, પ્રભા, તારો પતિ રણસિંહ હવે પામ્યો છે. તેના શરીરમાં કોઈ રોગ નહીં રહે. માં જોગમાયા કહેતો રણસિંહ સમાધિ પાસે ઊભો રહ્યો. રાજા, હવે તું રાજા નથી રહ્યો. ભગવાન રામદેવજીની કૃપા તારા ઉપર ઉતરી છે, તેથી તને નવો અવતાર મળ્યો છે. તો તું ધર્મ ધજા ફરકાવજે, સાધુ સંતોની સેવામાં રહેજે,
હરિઓમ જય અલગ ધણી, રામદેવજીની જય, રામદેવજી મહારાજ કી જય કહી જયનાથ ગજાવતા સતી દાળલદે સમાધિમાં ઉતરી ગયા. રામદેવજીએ રણસિંહને પ્રબોધ્યો અને ખીમડાના સાથીદાર તરીકે એને કોટવાળ પદ આપ્યું. એ વખતે રણસિંહે રામસાગર હાથમાં લઈ ભજનનો લલકાર કર્યો. આવા સતી નાડી દાળલદેના ચરણોમાં કોટી કોટી વંદન.